મીઠાથી લોકો આટલી ઝડપથી ધનવાન કેવી રીતે બની જાય છે? રસોડામાં વપરાતા મીઠાને જ્યોતિષની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મીઠું ન માત્ર તમારા ભોજનનો સ્વાદ વધારે છે, પરંતુ તમારા જીવનની તમામ સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. જ્યોતિષમાં મીઠાને લગતા આવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે તમારા ભોજનનો સ્વાદ તો વધારે છે, પરંતુ તમારા જીવનની તમામ સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. જ્યોતિષમાં મીઠાને લગતા આવા ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેના ઉપયોગથી ગ્રહ દોષો શાંત થાય છે. મીઠાની આ ઉપાયો માત્ર આર્થિક લાભ જ નહીં, પરંતુ ભાગ્યને પણ મજબૂત બનાવે છે. મીઠાના આ ઉપાયો ઘરમાંથી ખરાબ શક્તિઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તંત્રશાસ્ત્રમાં કહેવાયું છે કે મીઠું નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે. કેટલાક લોકો વશીકરણ માટે પણ મીઠાનો ઘણો ઉપયોગ કરે છે. તંત્રશાસ્ત્ર અનુસાર જો યોગ્ય તંત્ર મંત્ર સાથે મીઠાનો ઉપયોગ કરવામાં આવે તો તે તમને રાતોરાત ધનવાન બનાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં મીઠું રાખો છો, તો તે ચંદ્ર અને શનિનું મિલન થશે, જે ખૂબ જ ઘાતક સાબિત થાય છે. આ રોગ અને દુઃખનું કારણ બને છે. પ્લાસ્ટિકના કોઈ પણ કન્ટેનરમાં મીઠું ન રાખવું જોઈએ. માત્ર કાચના પાત્રમાં જ મીઠું રાખવાથી કોઈ ખરાબ અસર થતી નથી. જો તમને કોઈ વ્યક્તિ પસંદ ન હોય તો તેના ઘરનું મીઠું ન ખાઓ. તમે તેની મીઠાઈ ખાઈ શકો છો, પરંતુ પાપી વ્યક્તિ પાસેથી ક્યારેય મીઠું ન ખાવું, નહીં તો તમારું જીવન પણ તેના જેવું થઈ જશે. હંમેશા ધ્યાન રાખો કે દરેક જગ્યાએથી મીઠું કે નમકીન ન ખાવો. મજબૂરી કે દબાણમાં કોઈનું મીઠું ન ખાવું, તેનાથી તમને ઘણું નુકસાન થઈ શકે છે. જેમનામાં સારા સંસ્કાર હોય અને જે ધર્મ પ્રમાણે વર્તે, તો જ મીઠું ખાઓ. મીઠું અને કાચ બંને રાહુના કારક માનવામાં આવે છે. તેથી જો તમે કાચના કપમાં મીઠું ભરીને તેને ટોયલેટ અથવા બાથરૂમમાં રાખો છો, તો ત્યાંથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. કારણ કે રાહુની સૌથી મોટી અશુભ અસર બાથરૂમથી જ થાય છે. આ સિવાય ત્યાં હાજર સૂક્ષ્મ કીટાણુઓ ઉપાયથી નાશ પામે છે. દર અઠવાડિયે બાઉલમાં મીઠું બદલો અને જૂનું મીઠું ફેંકી દો. મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનું કામ કરે છે. આ માટે ઘરને સાફ કરતી વખતે પાણીમાં 1 ચપટી મીઠું ઉમેરો. અઠવાડિયામાં 2 વાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. એવું કહેવાય છે કે ઘરને મીઠાથી પોતા મારવાથી ઝડપથી ધન પ્રાપ્ત થાય છે. જો તમારે પ્રગતિ જોઈતી હોય તો ઘરને મીઠા વડે પોતા મારો. આ ઉપરાંત દેવાથી મુક્તિ મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દેવાથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ દર રવિવારે ઘરને મીઠાના પાણીથી સાફ સફાઈ કરવી જોઈએ. આ ઉપાય લગભગ 3 મહિના સુધી સતત અનુસરવો જોઈએ. માન્યતા અનુસાર આ કરવાથી મોટામાં મોટા દેવાથી પણ મુક્તિ મળે છે. મીઠું નીચે પડવું સારું માનવામાં આવતું નથી. બલ્ગેરિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં તેને ખરાબ નસીબ અને મતભેદની નિશાની માનવામાં આવે છે. ભારતમાં તેનું પડવું અશુભ માનવામાં આવે છે. મીઠું હોડવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડે છે. ખરાબ નજરને દૂર કરવામાં પણ મીઠું ખૂબ અસરકારક છે. જો નાના બાળકને અંધાપો આવી ગયો હોય તો 1 ચપટી મીઠું અને થોડી સરસવ લો.
પછી તેને 7 વાર માથા પર ફેરવીને પાણીમાં બોળી દો. તમને તરત જ ફાયદો થશે. જો તમને નોકરી ન મળી રહી હોય અથવા તમારા વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું હોય તો તમારા હાથમાં પીસીને મીઠું લઈને તેને તમારા માથા પર 3 વાર ફેરવો અને તેને દરવાજાની બહાર ફેંકી દો. આવું સતત 3 દિવસ સુધી કરો. જો કોઈ ફાયદો ન થતો હોય તો તમારા માથા પર મીઠું નાખીને શૌચાલયમાં પાણીથી ફ્લશ કરો. આ ચોક્કસપણે ફાયદાકારક રહેશે. 8. કોઈ પણ વ્યક્તિના સીધા હાથે મીઠું ક્યારેય ન આપવું જોઈએ. એવું કહેવાય છે કે સીધા હાથથી મીઠું આપવાથી વ્યક્તિ સાથે ઝઘડો થાય છે. મીઠાના પેકેટ આપવાનું પણ ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિના સંબંધોને બગાડે છે. રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી હાથ પગ ધોવાથી સારી ઊંઘ આવે છે. તેમજ રાહુ કેતુની અશુભ અસર ઓછી થાય છે. તંત્રશાસ્ત્રમાં મીઠાના ઉપાયો ગરીબી દૂર કરવા અને આશીર્વાદ લાવવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે કાચના કપમાં મીઠું ભરીને તેમાં 4-5 લવિંગ નાખો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ધનમાં સમૃદ્ધિ આવે છે. 9. કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યાને મીઠાના ઉપાયથી ઓછી કરી શકાય છે. ઘણી વખત મન કોઈ કારણ વગર બેચેની અનુભવવા લાગે છે, જેના કારણે વ્યક્તિ માનસિક ચિંતા અને તણાવમાં ડૂબી જાય છે. આ સ્થિતિમાં એક હાથની મુઠ્ઠીમાં મીઠું લો અને તેને 7 વાર તમારી ઉપર ફેરવો અને પછી તેને વોશ બેસિનમાં નાખો અને થોડીવાર માટે પાણીને વહેવા દો. બેચેની થોડા જ સમયમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે. 10. જો પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હોય અથવા ઘરમાં તણાવ રહેતો હોય તો અજમાવો આ મીઠાનો ઉપાય. કાચના બાઉલ અથવા ગ્લાસમાં થોડુંક મીઠું નાખો અને તેને તમારા બેડરૂમમાં રાખો. રૂમમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરની સ્થિતિ સુધરશે. વૈવાહિક સંબંધો સુધારવા માટે રાત્રે સૂતા પહેલા તમારા બેડરૂમના એક ખૂણામાં એક નાનો ટુકડો રોક સોલ્ટ અથવા સફેદ આખું મીઠું રાખો. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. 11. ઘણી વખત ઘણા પ્રયત્નો કરવા છતાં વ્યક્તિ ઇચ્છિત ધન મેળવી શકતો નથી અને તે આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. આ સ્થિતિમાં એક ગ્લાસ લો, તેમાં પાણી અને મીઠું મિક્સ કરો અને તેને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. આ પાણીના ગ્લાસની પાછળ એક લાલ બલ્બ પણ લગાવો. દર 15 દિવસે એકવાર ગ્લાસમાં મીઠું ભરેલું પાણી બદલતા રહો. તેનાથી થોડા જ દિવસોમાં તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા લાગે છે અને પૈસા આવવા લાગે છે. તે જ સમયે આ ઉપાય રવિવાર અને મંગળવારે અવશ્ય કરો. તેનાથી તમને સંપૂર્ણ પરિણામ મળશે. 12. જો તમને અથવા કોઈ પણ બાળકને કોઈની ખરાબ નજરની અસર થઈ હોય તો તેના માથા પર એક ચપટી મીઠું 7 ફેરવીને વહેતા પાણીમાં નાખી દો અથવા નળ ખોલો અને તેને વહેતા નળના પાણીમાં નાખો. તેનાથી નજરદોષ દૂર થશે. વ્યક્તિગત અવરોધ માટે મુઠ્ઠીભર મીઠું લો અને તેને તમારા માથા પર 3 વખત ફેરવો અને તેને દરવાજાની બહાર ફેંકી દો. આવું સતત 3 દિવસ સુધી કરો. જો તમને આરામદાયક ના લાગે તો તમારા માથા પર મીઠું ફેરવીને તેને શૌચાલયમાં રેડવું અને ફ્લશ કરવું. તેનાથી ચોક્કસ લાભ મળશે. 13. જો કોઈ વ્યક્તિ લાંબી બીમારીથી પીડિત હોય તો તેના પલંગ પાસે કાચના વાસણમાં મીઠું રાખો. 1 અઠવાડિયા પછી મીઠું બદલો અને તેને ફરીથી બદલો. ધીમે ધીમે વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે. આ ઉપાયની સાથે તબીબી સલાહ પણ લેતા રહો. 14. ઘણી વખત તમે તમારા ઘરમાં વાસ્તુ દોષના કારણે પરેશાન રહેશો. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો તો તમારા બાથરૂમમાં મીઠાથી ભરેલો ગ્લાસ કપ રાખો. આમ કરવાથી તમારા ઘરની અંદર રહેલા વાસ્તુ દોષ દૂર થઈ જશે. 15. રસોઈ કરતી વખતે ખોરાકનો સ્વાદ ન ચાખો. આ ખોરાકની પવિત્રતાનો નાશ કરે છે અને ગરીબી તરફ દોરી જાય છે.
મીઠું ઓછું થાય તો પછીથી ઉમેરો. ભગવાનને અર્પણ કર્યા પછી જ ભોજનનો સ્વાદ લેવો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.